એ પ્રોગ્રામથી શું લગન આવા લગન કાંઈ નહીં, પોતાનું જ બધા જોવે રહ્યા. ખબર નથી પડતી કે દેરાણી છે તો થોડું આમ સંભાળીને રાખવું, પણ ના, એ જ અંદર બધું એના જ પિયર માટે રાખ્યું છે. એનો ભાઈ બધું, એની જ બહેનો, અમે કોઈ કાંઈ નહીં. સ્પેશિયલ રૂમ અમને બધાને એક રૂમમાં ગોઠવી નાખ્યા. બધાને પોતાના પર્સનલ રૂમ આપ્યા. એ લોકો માટે ગાડી કે આજુબાજુ ફરવાની જગા હોય ને, અમને બધું જ કામ જ કરાવે છે. હા, બધાને સાડીઓ આપી. મને તો એવી ગંદી સાડી આપી. બધાને એમ પૂછે કે કઈ જોવે. મને તો એમને આપી દીધી. દેરાણી છે તો શું ત્યાં અમને એમ પૂછવું તો જોઈએ ને. હું તો મારા કામવાળાઓને આવી સાડી મોકલું. અને અરે કોઈને બધાને મસ્ત 2 કિલો મીઠાઈઓ આપી. મને પૂછ્યું પણ નહીં. મને લાગ્યું હવે આપશે. બધું પતી ગયું. મને કે ચલો જય માતાજી એમ કરીને રવાના. આવું થોડી ના હોય. અરે અમારે ઘરે જોવે જ ને મીઠાઈઓ. એટલી ભારી મીઠાઈઓ હતી. થોડી અડધો કિલો એ ના આપી. શરમ જ નથી કે બોલાય નહીં ને મોટા. હા, તો આપણા ત્યાં કેવું કરે નાટક ખોટી જેઠાણીએ તો આ નહીં, ઓલી જાનવી આમ ન કર એમ બધું કરે. અને એને એક વસ્તુ ઓછું આપીએ ને તો એટલું સંભળાવે ને, પછી તમને નથી ખબર, મને પાછળથી ફોન કરીને એટલું ગંદી રીતે સંભળાવે ને, તારા મમ્મી પપ્પા આમ નથી સાચવતા, તો આમ નથી કરતા. ના, આપણે એને કંઈ બોલી જ ન શકીએ. જોયું તમને પણ તો ક્યાં કંકોત્રી મોકલી. કાંઈ બોલવા જેવું જ નથી. તમને ખરાબ નથી લાગ્યું ને? ઈ જ તો. છોડો, આ લોકોમાં પડાય જ નહીં. આખું કુટુંબ આવું જ છે. છોડો, ચલો જય માતાજી.